નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અપેક્ષાના અંત બાદ જ શાંતિની શરૂઆત થાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમેલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 23/2/2026 સોમવાર, ફાગણ સુદ છઠ તિથિ છે 9 અને 9 સુધી. ભરણી નક્ષત્ર છે 16-33 સુધી, પછી કૃતિકા નક્ષત્ર છે. બ્રહ્મ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, જે 22-12 સુધી છે. ત્યારબાદ વૃષભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે મંગળ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે 11:53 અને વિષ્ટિ છે 31-2 થી. હેમેલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. બળદેવભાઈ છે. બળદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/11/2011 જી. જન્મનો સમય કયો છે? રાતે 11:15 રાત્રે. અને જન્મનું સ્થળ? ગુજરાતમાં આણંદ તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ ભાઈ આપણે ચાલુ નોકરી છે ને, નોકરી માટે ટ્રાય કરે છે. બીજી નોકરી સારી મળવા માટેની શક્યતાઓ કેળા છે, ક્યારે મળશે અને શું થશે? જો તમારો જે પ્રશ્ન જે છે એ માટે એટલું કહેવાય કે પ્રયત્ન કરવામાં જે પણ તૈયારી કરવાની હોય એ તૈયારી માર્ગદર્શન પણ કરવું 2026 આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા, રઘવાટ, ઉશ્કેરાટ, ઉતાવળ જેવા તત્વથી દૂર રહી અને શાંતિથી પ્રયત્ન કરવા, કોઈ પણ જે તૈયારી કરવાની હોય એ પણ કરવી એ હિતાવહ છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. જી. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મનીષભાઈ છે. મનીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. જન્મનો સમય કયો છે? 10:02 જી. અને જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન 2 પ્રશ્ન છે. મારી આર્થિક પરિસ્થિતિ ક્યારે સુધરશે? બીજું કે હું ધાર્મિક યાત્રા પર જઉં છું, મારી ધાર્મિક યાત્રા કેવી હશે? જી. જો તમારા 2 પ્રશ્ન જે છે એમાં જે બીજા નંબરનો પ્રશ્ન છે, યાત્રા કરો છો, તો એના માટે તમે કરો કોઈ આયોજન અને એના અંગે કંઈ પણ તકેદારી રાખવી હોય રાખી અને કરવાની ઈચ્છા હોય તો ભગવાનનું નામ દઈને કરી શકો ખરા. એ અંગે પ્રાથમિક જે પણ તૈયારી કરવાની હોય, માર્ગદર્શન લેવાનું હોય એ લેવું. હવે વાત જે પ્રશ્ન 1ની છે એના માટે પણ એવું કહેવાય કે તમારા સમય આ બાબતે પરિસ્થિતિ સુધરી શકે તેવું લાગી રહ્યું છે. એટલે તમે તમારા કામકાજમાં મન દઈ એકાગ્રતા સાથે કામ કરો એ વધુ હિતાવહ છે. જ્યાં પણ તમને સારા યોગ, આર્થિક ઉત્પાદનના જે થવાના હોય એ કરવા, વિચાર કરવા, માર્ગદર્શન લેવું એ અગત્યનું છે. એટલે તમે એના માટે અત્યારે 2026માં ધીરજ, વ્યવહારુ અભિગમથી આયોજન કરો એ જ અગત્યનું છે.
રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પોતાની માટે છે 30/9/1972. જન્મનો સમય કયો છે જન્મનો સમય 6:30 સાંજે. અને સ્થળ કયું છે? સ્થળ ગામ મગુના. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે મને રાતના છે ને ઊંઘ જ નથી આવતી, 2-3 વર્ષ થયા. અને બીજી વસ્તુ કે પૈસામાં જેટલી મહેનત કરું છું એક રૂપિયો બચતો નથી. જી, જો તમારા જે બે પ્રશ્ન જે છે એના માટે અત્યારે તો સમય એવો કહી શકાય કે પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરશો તો થશે. સૌ પ્રથમ તમને જે રાત્રે નિંદ્રાની તકલીફ છે તો એના માટે તમારે જે પણ કંઈ માર્ગદર્શન લેવાનું હોય એ લેવું એ વધુ અગત્યનું છે. અને તમે દરરોજ જે રાત્રે સૂતા પહેલાં થોડું ધ્યાન ધરી કોઈ પણ ભગવાનનું, તમારા આરાધ્ય દેવનું કે શંકર ભગવાનનું નામ સ્મરણ 5 મિનિટ 10 મિનિટ જેટલું લેવું એ વધુ હિતાવહ છે. એટલે રાત્રે થોડુંક ધ્યાન દઈ અને ભગવાનનું નામ સ્મરણ લેવું. શક્ય હોય તો કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું એ તમારા માટે વધુ અગત્યનું છે. તદુપરાંત તમારો જે પ્રથમ પ્રશ્ન હતો એના માટે એટલું કહેવાય કે એ માટે પણ સારો ઉકેલ આવી શકે. તમે કોઈ પણ સંત કે કોઈ પણ ભગવાનની ભક્તિ કરતા હોય એ કરવી. સાથે સાથે ગુરુ દત્તાત્રેયના પાઠ વાંચવા એ તમારા માટે અગત્યના છે. એટલે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચવા, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ ત્યાં આગળ પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને તમને આ બંને પ્રશ્નમાં અનુકૂળતા આવી શકે. સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મને મારા ગ્રાન્ડસન માટે પ્રશ્ન પૂછવો છે. જી, જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 7/8/2011. જન્મનો સમય? 4:41 સાંજે. અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમનો અભ્યાસ કેવો વિદેશ છે કે પછી રહેતો રહેશે, કેવું રહેશે? જો અભ્યાસ અંગે તો એનામાં એટલું કહેવાય કે હાલમાં તો યોગ સારા છે, એટલે અભ્યાસ માટે એવી એકાગ્ર થાય, ભણવામાં મન લગાવે એવા તમે પ્રોત્સાહન આપો, પ્રયત્ન કરો એ ઈચ્છનીય છે. હાલમાં તમે જોવા જાઓ તો ધીરે ધીરે પ્રયત્ન કરવાથી એનું ફળ તમને આગળ જતાં મળે. તે 2026 મધ્યમ છે, 2027-28 ઘણા સારા છે. તો જેથી કરીને એને આ બાબતે થોડુંક એકાગ્રતા વધવાથી ભણવામાં મન લાગે તેવું બની શકે. એટલે તમે એ રીતે પ્રયત્ન કરો, સલાહ સૂચન આપો, વધારે પડતું દબાણ ના કરો, પ્રેમથી એને માર્ગદર્શનને પ્રોત્સાહિત આપશો તો પરિસ્થિતિ સારી થઈ શકે. આ માટે જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાનું નામ સ્મરણ કરે અને સરસ્વતી માતાનું નામ સ્મરણ કરે એ વધુ અગત્યનું છે. જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. વિચારો વધુ આવે તેવું બને. કંઈક ને કંઈક બાબતે મન આજે વધુ વિચારશીલ થઈ જાય. વાતચીત કરવા પર, શબ્દ પર અંકુશ રાખવો. ઉતાવળ ઉશ્કેરાટમાં કોઈ ગેરવ્યાજબી વાત ન થાય તેનું ધ્યાન રાખવું. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કાર્યમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું પણ બને. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપો એવી તત્પરતા બતાવે. ધાર્મિક પ્રભાવ, વિચારસરણી પણ આજે વધુ જોવા મળી શકે.
મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને, ઉત્સાહ તમારામાં વધુ જોવા મળે, વ્યવસાયમાં કોઈ સારી તક મળે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન થોડુંક લાગણીશીલ બને, તમારી વાતચીત લાગણીશીલ હોય, તમારા વિચારો પણ આજે એ પ્રકારના જોવા મળી શકે. કોઈ વાત, કોઈ પ્રસંગ એવું બને જેને કારણે જૂના સ્મરણો વધુ તાજા થાય અને તેને કારણે પણ તમે થોડાક લાગણીશીલ બનો તેવું કહી શકાય. તમને તમારા કામકાજમાં સહયોગ મળે, જેની સારી અસર કામકાજ પર પણ પડે અને કામકાજનો પણ તમને સંતોષ જોવા મળે તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા તમારામાં વધુ જોવા મળે. કંઈક વિચારોને કારણે, કામને કારણે થોડીક માનસિક દ્વિધા આજે આવી જાય. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી. જે પણ નાની નાની તકલીફો હોય એમાં થોડીક ધ્યાન આપવાથી પરિસ્થિતિ પણ જલ્દી નિયંત્રણમાં થઈ શકે. માટે આરોગ્ય અંગે તકેદારી રાખવી. ધીરજનો અભાવ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. કામકાજમાં અધીરાપણું રહે, વાતચીત કરવા પર, સાંભળવા પર અધીરાપણું વધુ જોવા મળે. એટલે કે ધીરજના અભાવ આજે દિનચર્યામાં દરેક બાબતે જોવા મળે. માટે આ બાબતે પર થોડીક તકેદારી રાખવી. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ તમારામાં આજે રહે. કંઈ પણ કામની બાબત હોય કે કંઈ પણ બાબત, સાહસ વૃત્તિ તમારા સ્વભાવમાં આજે જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય થાય, તમે યોગદાન આપો, એમાં તમને સંતોષ પણ જોવા મળી શકે. તમારી કામ કર્યાની નોંધ પણ લેવાય તેવું બને. સહકર્મીને સહયોગ આપો, પ્રોત્સાહિત કરો તેવું પણ આજના દિવસે બનવા જોઈએ. પુષ્પાબેન જોડાઈ ગયા છે. પુષ્પાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પુષ્પાબેન, પહેલા તો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને ત્યારબાદ આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી પુષ્પાબેન, આપને અવાજ આવી રહ્યો છે મારો? તો આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 1/6/75. સંભળાય બરાબર? 1/6/75. હા. જન્મનો સમય કયો છે? જન્મનો સમય નો ખબર નથી ખબર? નહીં. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એટલે કે મારા દીકરાને નોકરી માટે મને ઈચ્છા છે, તો નોકરી વિશે જી, જો નોકરી અંગે કઈ દ્વિધા અનુભવો છો તો એના માટે હાલમાં એટલું કહી શકાય કે સમય મધ્યમ છે. એટલે ખોટી દ્વિધા, ચિંતા, અતિ વિચાર ન કરવા, પરંતુ વ્યવહારુ વાતચીત, વ્યવહારુ વિચારો કરવા અને વ્યવહારુ વ્યક્તિઓનું માર્ગદર્શન લેવું, જેથી કરીને આ બાબતે થોડીક રાહત થાય. જે પણ પ્રકારની દ્વિધા હોય નોકરી અંગે, તો તે દ્વિધા અંગે કોઈની સલાહ સૂચન હિતેચ્છનું માંગી આગળ વધવું. પ્રયત્ન કરવાથી પ્રયત્ન ફળીભૂત થાય તેવું પણ લાગે છે. થોડો ધીરજ રાખવાના યોગ છે, એટલે ધીરજ રાખી કામકાજમાં ધ્યાન આપવું. આ માટે જો તમે પોતે
દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો. તમે રહો છો એને કોઈ નજીકમાં મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો. એટલે કે મંદિરે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે દર્શન કરવા જવું અને ત્યાં પ્રાર્થના કરવી. થોડીક આ પ્રકારની ભક્તિ તમે તમારી રોજિંદી ભક્તિમાં કરશો તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બની શકે. એટલે અત્યારે ધીરજ વ્યવહારુતાથી પ્રયત્ન કરવા, જેના ફળ આગળ તમને ઘણા સારા મળે તેવું લાગી રહ્યું છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. કંઈ પણ વાત એવી બને જેને કારણે ઉત્સાહિત થવાય. મિત્રો પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે, કંઈ જાણવા મળે, નવા વિચારોનું આદાન પ્રદાન થાય તેવું બની શકે. આજે ઉત્સાહને કારણે દિનચર્યા પર પણ થોડીક સારી અસર પડે. થોડાક હળવા મસ્તી મજાકના મૂડમાં પણ તમે રહો તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવા કંઈ કાર્ય કરવાના તમને કંઈ પણ માર્ગદર્શન મળે એવા એંધાણ દેખાય તેવું બને. એટલે નવા વિચારોને કારણે આજે તમે થોડાક એ કાર્ય બાબતે ઉત્સાહિત પણ રહો, પરંતુ એ વિચારોને અમલમાં કરતા પહેલાં કોઈનું માર્ગદર્શન જોવું એ પણ હિતાવહ છે. વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ રહે, એટલે તમે થોડાક હળવા મજાક મસ્તીના મૂડમાં પણ રહો, પરંતુ તેને કારણે કોઈ નિર્દોષની જાણે અજારે લાગણી ન દુભાય તેનું પણ ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ક્લેશ ઊભો ન થાય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં અને તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે છે. જી, મનીષાબેન જી 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 એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/1/2000. જન્મનો સમય? જન્મનો સમય રવિવારની રાતની સવારે સોમવાર 1:40. અને સ્થળ કયું છે? સ્થળ ધોરસ્થી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન કે લગ્નના યોગ છે ને ક્યાં લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ, અને કઈ રીતનું મળશે? જુઓ, લગ્ન યોગ તો અત્યારે ચાલી રહ્યા છે. 2026 અને 27 બંને સારા ચાલી રહ્યા છે. એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો. આગળ પણ સમય સારો છે, એટલે અત્યારના પ્રયત્નો પણ કદાચ આગળ ફળીભૂત થાય. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર પાત્ર સાથે વાતચીત કરવાનું ચાલુ રાખો, કોઈ વ્યવહારુ કે હિતેચ્છુ વ્યક્તિઓ થકી, જેથી કરીને તમારી કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે દર્શન કરવા કોઈ પણ એક તિથિ મહિનામાં એકવાર ત્યાં આગળ આસપાસ દર્શન કરવા જવું, તિથિની આસપાસ, અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને સમય જે સારો ચાલે છે એમાં યોગ્ય પાત્ર સાથે વાત નક્કી થઈ શકે તેવું બને. જી, ધનુ રાશિની વાત કરી. ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ધન રાશિ કે જેના નામાંક્ષર છે ભ ફ ધ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં વાતચીત કરવામાં રાખવી ઈચ્છનીય છે. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ.
પરિવાર સાથે સમય વધુ પસાર થાય, કોઈ નવું જાણવા મળે, સમજવા મળે તેવું પણ બને. દિનચર્યામાં થોડી સાહસ વૃત્તિ પણ આજે વધુ દેખાય, જેને કારણે કોઈ કામકાજમાં ઉત્સાહ પણ સારો વર્તાઈ શકે. કુંભ રાશિ, નામાંકસર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા જોવા મળે, એને કારણે કામકાજમાં પણ ઉત્સાહ રહે. કામકાજ પ્રત્યે પરિવર્તનના વિચારો પણ વધુ આવે તેવું પણ બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે, તેને કારણે આરામ કરવાનું સૂઝે કે કામ ટાળવાનું સૂઝે તેવું બની શકે. મીન રાશિ, નામાંકસર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે થાય અથવા એવા કોઈ કામકાજમાં તમારે પટકાવવું પડે તેવું પણ બને. વડીલોનો સહયોગ આજે તમને મળે, જેને કારણે કામકાજ પર પણ સારી અસર પડે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળે તેવું બને. જી હેમલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.